આ જગતમાં જે ન કરવું જોઈએ એ કરવામાં આપણે એટલા બિઝી થઈ જઈએ છે કે જે કરવા જેવું હોય છે એ કરી શકતા ભાવથી બોલે તો ખરા. લક્ષ્ય કોને કહેવાય કે જે વસ્તુ કરી લેવી જોઈએ એ વસ્તુ એને કરી લીધી છે, જેણે જીવનના મર્મને સમજી લીધો છે. નથી પેલા શેઠજી હતા અને એમને ત્યાં પેલો છોકરો કામ કરતો છોકરો, અને શેઠજી એને રોજ મજાકમાં પૂછતા કે લે આ તને લાકડી આપું છું. બોલે શેના માટે? આ જગતમાં અને સંસારમાં સૌથી મૂર્ખ હોય ને એને આ લાકડી તું આપજે. એટલે કે ઠીક છે. હવે લાકડી લઈને આખો દિવસ ફરતો, રોજ સવાર પડે એટલે પેલા શેઠજી એને પૂછે આ લાકડી તે કોઈને આપી છે? પેલો કે ના કોઈને આપી નથી. શેઠજી કે ક્યાંથી આપે? સૌથી મૂર્ખો તું જ છું. રોજ શેઠજી એને સંભળાવતા તું મૂર્ખો છું, આમ છે આમ છે. હવે જ્યારે શેઠજીનો અંતિમ સમય આવ્યો અને શેઠજી પેલા નોકરને બોલાવ્યો અને કહે કે હવે મારે હંમેશા માટે જવાનું છે. પેલો કે ક્યાં જવાનું છે? બોલે હંમેશા માટે આ બધું છોડીને જવાનું છે. બોલે અચ્છા. તો શેઠજી આખી જિંદગી દોડી દોડીને જે પ્રોપર્ટી ભેગી કરી છે એ પ્રોપર્ટીના કાગળિયા લઈ આવું? આખી જિંદગી ન પોતાની ચિંતા કરી, ન પરિવારની ચિંતા કરી, ન પોતાના આત્મકલ્યાણની ફિકર કરી, આખી જિંદગી દોડી દોડી જે પ્રોપર્ટી ભેગી કરી છે એના કાગળિયા લઈ આવ? શેઠજી કે કાગળિયા ભેગા નહીં આવે. અચ્છા. તો જેના માટે આપે તમારી તબિયત બગાડી દીધી, પરિવાર આખું ભાંગી દીધું, અને એ સંપત્તિ જે આપના બેંકમાં છે એ બેંકમાંથી કાઢીને લઈ આવો તો આપની ભેગી આવે, ભેગી લઈ જવાય. શેઠજી કે એ પણ ભેગી આવે એમ નથી. તો કહે કે આટલા બધા મકાન, આટલી જવાહરાત, આ બધી સંપત્તિઓ, આટલી ગાડીઓ તો લઈ જાઓ. બોલે આ બધું એ ભેગું આવે એમ નથી. તો છોકરો કે એવું કરો શેઠજી, આ લાકડી આપ જ રાખો. આખી જિંદગી આપ એ જ કરવામાં જિંદગીને વેડફી નાખી કે જે કાંઈ જોડે આવવાનું નથી. અને જે વસ્તુ, અને પાછું શેઠજીની આગળ પાછળ કોઈ રહ્યા નતા તો બધી પ્રોપર્ટી એના નોકરના નામ પર કરી ગયા. અને ત્યારે પેલા નોકરે કહ્યું શેઠજી હમણાં સુધી એમ હતું કે હું આપના ઘરમાં કામ કરું છું, આજે સમજાયું કે મારા માટે કોણ કામ કરતું હતું. અને ત્યારે કહે છે કે દક્ષ કોને કહેવાય? દક્ષ એ જ છે કે જે પહેલા કરવું જોઈએ, લાઈફમાં જે ભેગું આવવાનું છે, લાઈફમાં જે જોડે આવવાનું છે. કારણ કે જુઓ, જ્યાં હંમેશા રહેવાનું છે તો ત્યાં જે કરન્સી ચાલે છે એ કરન્સી લઈને જાઓ તો ત્યાં કામ આવશે. આપણે એ જ વસ્તુ ભેગી કરીએ છીએ જે અહીંયાની છે, અને જે અહીંયાનું છે એ અહીંયા જ મૂકીને જવાનું છે. અને એ ભેગું કરવામાં આપણે આપણું સ્વાસ્થ્ય બગાડ્યું, પરિવાર બગાડ્યું, અને છેલ્લે જે મળ્યું એ કાંઈ ભેગું આવ્યું નહીં. અને એટલે તો કહ્યું કે દક્ષ કોણ? દક્ષ એ જ કે જેણે કરવા જેવી વસ્તુ જીવનમાં કરી લીધી છે. જે જાય છે તો મનમાં વસવસો લઈને જતો નથી કે જ્યારે શરીર ચાલતું હતું પ્રભુની સેવા કરી લીધી હોત તો કેટલું સારું થાત. આ જ્યારે શરીર સાથ આપતું હતું, ભગવત નામ લઈ લીધું હોત તો કેટલું સારું થાત. એ કોઈ પણ પ્રકારના વસવસા લઈને જતો નથી. એ જે કરવા જેવું હોય છે રાઈટ ટાઈમ પર કરી લે છે. જો જીવનમાં કોઈ બહુ સારા વ્યક્તિ સલાહ આપી કે જીવનમાં સફળતા મેળવવાનો સૌથી સુંદર સૂત્ર શું? કે જે વ્યક્તિ રાઈટ ટાઈમ, રાઈટ જગ્યાએ, રાઈટ લોકો સાથે રહેતા શીખી જાય ત્યારે માનવાનું એને કંઈ કરવું ન પડે, એ આપોઆપ સફળ થતો જાય. શું કીધું? જે વ્યક્તિ રાઈટ ટાઈમ, રાઈટ પ્લેસમાં, રાઈટ વ્યક્તિ સાથે રહેવું એ શીખી જાય ને તો જીવનમાં સફળ થાય. એને ખબર હોવી જોઈએ કે આ વખતે મારી સૌથી વધારે જરૂર ક્યાં છે અને કોને છે. જે વખતે કદાચ બિઝનેસમાં હો, વેપારમાં હો, અને ખબર પડી કે પરિવારમાં કંઈક થઈ રહ્યું છે તો રાઈટ ટાઈમે મારી હાજરી હમણાં ક્યાં હોવી જોઈએ, મારી દુકાને કે પરિવાર સાથે. આપણે એમાં જ એટલા બધા કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે એ જ વસ્તુને આપણે ડિસ્ટર્બ કરી દઈએ છીએ. એટલા માટે રાઈટ પ્લેસ, રાઈટ વ્યક્તિ અને રાઈટ સમય, આ જગ્યાએ ક્યારે ક્યાં આપણે હોવા જોઈએ, આ સમજણ જેને આવી જાય ને એને જીવનમાં ક્યારે કોઈ સમસ્યા ન આવે. ઘણીવાર હંમેશા આપણા માટે લોકોને કમ્પ્લેન કેમ રહે છે? કારણ કે રાઈટ ટાઈમમાં, રાઈટ વ્યક્તિ આપણી જરૂર જ્યાં હતી ત્યાં આપણે હતા નહીં. આપણે રોંગ પ્લેસમાં હતા.
એટલા માટે આપણા માટે લોકોને કમ્પ્લેન થાય છે. તો જીવનમાં આ વસ્તુ સાચવી લેવાની કે મારી જરૂર હમણાં સૌથી વધારે ક્યાં છે, અને એટલા માટે એને કહેવું છે દક્ષ. પછી કહે ઉદાસીન. આપણને લાગે પ્રભુ કહે છે કે મારો ભક્ત કેવો હોય, ઉદાસીન. ઉદાસીન એટલે ઉદાસ રહેતો એ નહીં. ઉદાસીન એટલે શું? ઉત આસીન. ઉત એટલે સુખ અને દુઃખથી ઉપરના આસને જે જઈને બેઠો હોય ને એને કહેવાય ઉદાસીન. અને એટલે કહું મારો ભક્ત કેવો હોય કે જે ઉત આસીન છે. ઉત આસીન એટલે સુખ અને દુઃખ એ બંનેથી પર બેઠો હોય તો બંનેને તટસ્થ રીતે જોઈ શકે કે ન જોઈ શકે? હા કે ના? તો પાડો. જ્યાં સુધી તમે એ સમસ્યામાં ઉલઝાયેલા હોય ને, તમે સમસ્યાનું સમાધાન ક્યારે પણ ગોતી ન શકો. એટલે તો કોઈ બહુ સુંદર કહ્યું કે આ જગતમાં જેટલા મનુષ્યો છે ને એમની પાસે એવી કોઈ પણ સમસ્યા નથી કે જેનો હલ ના હોય. એ ચિંતકે શું કહ્યું? અહીંયા બેસેલા જેટલા પણ લોકો છે ને એમની પાસે એકો એક સમસ્યાનું સમાધાન છે, પણ શરત એટલી સમસ્યા બીજાની હોવી જોઈએ. શું કહ્યું? અહીંયા બેસેલા બધા એક્સપર્ટ છે બધા. હમણાં આમ કોઈ કહે ફલાણાને કોવિડ થયું છે, 1 કલાક અહીંયા બેસેલા બધા લેક્ચર આપી શકે એ ટાઈમે શું કરવું જોઈએ, શું ખાવું જોઈએ, આ કરવું જોઈએ, પેલું કરવું જોઈએ. અહીંયા કોઈ પણ સમસ્યા ડિસ્કસ કરો, અહીંયા બેસેલો હરેક વ્યક્તિ અડધો કલાકથી 1 કલાક એ પ્રોબ્લેમમાંથી કેવી રીતે બહાર આવવું એનો ઉપાય બતાવી શકે. પણ શરત એટલી કે સમસ્યા આપણી નહીં બીજાની હોવી જોઈએ. કેમ? જ્યારે આપણે પોતે ગૂંચવાયેલા હોઈએ ત્યારે રસ્તો ન મળે, પણ એનાથી દૂર જઈને જ્યારે વસ્તુને જોઈએ ત્યારે રસ્તા મળતા હોય છે. અને એટલા માટે ઉદાસીન એટલે શું? સુખ અને દુઃખ એ બંનેથી ઉપર ઉઠી જાય તો ઉપર રહેલો વ્યક્તિ આ બંનેને બરાબર જોઈ શકે કે ન જોઈ શકે? અને સમસ્યાથી એકવાર બહાર આવો તો સમસ્યાના ઉપાય મળશે. એમાં ગૂંચવાયેલા રહેશો, એનાથી હટશો નહીં તો ક્યારેય પણ એના ઉપાય, એમાંથી બચવાનો માર્ગ મળી નહીં શકે. એકવાર પોતાને હટાવો, એકવાર દ્રષ્ટા બનીને જુઓ. સમસ્યાના વિક્ટિમ બનીને નહીં, એના દ્રષ્ટા બનીને જુઓ. સમસ્યાના વિક્ટિમ બનીને રહેશો, જીવનમાં ઉપાય નહીં મળે. પણ સમસ્યાના દ્રષ્ટા બનીને બહાર આવીને જુઓ કે આ શું પરિસ્થિતિ છે, તો એ ટાઈમે ખબર પડશે કે હવે આમાંથી બહાર કેવી રીતે નીકળવું. માટે એને કહું ભક્ત કેવો? ઉદાસીન. માટે કહું ભગવાન કે મારો ભક્ત કેવો હોય તો કહે ગતવ્યથ. અને ગતવ્યથ કોને કહેવાય? કોઈ મળે, કોઈ જાય, કંઈક મળ્યું, કંઈક ગયું, કંઈક ચિંતા આવી, કંઈક સુખ આવ્યું, એ કોઈ વસ્તુ જેને સ્પર્શવી બંધ થઈ જાય. મળે પ્રસન્ન થાય, પણ ગયા તો એનું દુઃખ એને નથી, એની પીડા એને નથી. જે દરેકથી અસંગ થઈ ગયું, દરેકમાંથી એ પોતાને એને હટાવી લીધી છે. અને જુઓ મળે કે ન મળે એને કોઈ ફરક નથી. આવે છે તો પૂર્ણ સ્વાગત છે, જાય છે તો એનું એને દુઃખ નથી. અને કહે છે કે ચિંતા શોક રૂપી કોઈ પણ પ્રકારની હલચલ જેના અંદર રહી નથી એને ગતવ્યતા કહેવાય. કોઈ પણ પ્રકારના રિએક્શન જેને આપવા બંધ કરી દીધા છે, યા એ વસ્તુની અસર થતી નથી. જેવી રીતે જગતમાં એમ રહે છે કે જેમ એક પાણીની પરબ હોય, જેટલા યાત્રીઓ યાત્રાએ નીકળ્યા હોય થોડી વાર રોકાય, પાણી પીએ, જોડે ઉભેલું હોય એની સાથે 2 ઘડી વાતો કરે અને પછી છૂટા પડી જાય. અને જે છૂટા પડ્યા એનું એને દુઃખ નથી, મળ્યા છે એમાં મોહ નથી, તો એ પણ એમ જ માને કે આ જીવન એ પણ એક પાણીની પરબ છે. 2 ઘડી માટે મળ્યા, હસ્યા, બોલ્યા અને હવે છૂટા પડ્યા. તો એ હસવું, બોલવું, મળવું જેટલું સહજ એને લાગે એટલું છૂટા પડવું પણ એને એટલું સહજ લાગે. એને કહેવાય ગતવ્યથા. પછી કહે સર્વારંભ પરિત્યાગી. ભગવાન કહે છે કે જો મને કેવો ભક્ત ગમે છે તો કહે સર્વારંભ પરિત્યાગી. કારણ કે માણસનું મન શું છે? મન હંમેશા ઓર ડિમાન્ડ કરે ને. ઘણી વાર કહેતો હોઉં છું ને કે જ્યારે આપણને એમ લાગે કે આ એક વસ્તુ મળી જાય તો પછી આપણને કોઈ પ્રોબ્લેમ નહીં, એવું આપણે છેલ્લા કેટલા વર્ષોથી વિચારીએ છીએ. વસ્તુ મળતી ગઈ પણ શાંતિ મળી, સંતોષ આવ્યો,
હું કાયમ કહેતો હોઉં કે આ એક વસ્તુ મળી જાય પછી કાંઈ ના જોઈએ, એ એવું જ છે જાણે અગ્નિને ઓલવવાનો પ્રયત્ન કરીએ એ પણ ઘી નાખી ઓલવવાની છે. બસ આ એક વસ્તુ મળી જાય પછી કાંઈ ના જોઈએ, એ પણ મળી ગયું. હવે કામના જાગી, બસ આ એક મળી જાય પછી કાંઈ ના જોઈએ, એ પણ મળ્યું. તો કહે સર્વારંભ પરિત્યાગી એટલે શું કહેવાય ને કે જે વસ્તુ આપણને મળવાની હતી, જે સંગ્રહ આપણે કર્યો અને આપણું મન પ્રલોભન કરે હજી 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 અને એનો કોઈ અંત નથી. અને કહેવાય કે જો આ જગતમાં વધારે દુઃખી થવાના ચાન્સ કોના? જેની પાસે ગુમાવાનું વધારે છે. અને આ જગતને છોડીને જતા વધારે દુઃખી થવાના ચાન્સ કોના? જેને વધારે છોડીને જવાનું છે. આમાંથી કોઈ પણ વસ્તુ ભેગી લઈને જવાની છે? આગે ના તો પાડો. કોઈ વસ્તુ ભેગી લઈને કોઈ જવાનું નથી. જેટલું વધારે મૂકીને જવું પડ્યું એટલું દુઃખ વધારે. અને સર્વારંભ પરિત્યાગી એટલે શું? જેણે પોતાના જીવનની એક રેખા રાખી છે કે મારે જીવનમાં આટલે સુધી વધવાનું છે. કારણ કે આપણા મનના પ્રલોભનો તો આપણને દોડાયા જ કરશે, દોડાયા જ કરશે. એનો અંત જ નહીં. આપણી લિમિટ આપણે બાંધવી પડશે અને આપણી લિમિટ આપણે નિશ્ચિત કરવી પડશે કે હમણાં હું બધું ભેગું કરવા માટે દોડી રહ્યો છું કારણ કે મારું શરીર સાથ આપી રહ્યું છે, પણ આજથી 5 વર્ષ કે 10 વર્ષ પછી હમણાં જે દોડી દોડીને ભેગું કરું છું, શું આગળ જઈને હું એ સાચવી શકીશ? અને એ વસ્તુ યદી મારાથી સચવાશે નહીં તો મારે બીજાનો આધાર લેવો પડશે, બીજાનો આધાર લેવો પડશે. અને એ વ્યક્તિ હું જેમ ચાહું છું એમ એ રીતે કાર્ય કરવાનો નથી, તો શું પછી હું ચેનથી રહી શકીશ? અને કઈ પણ નવી નવી વસ્તુઓ તો આપણા મનમાં જાગવાની, પણ આ વ્યક્તિ શું કહે છે? સર્વારંભ પરિત્યાગી એટલે એને પોતાની બાઉન્ડ્રી ખબર છે કે આ બાઉન્ડ્રી મેં મારી પાસે રાખેલી છે, મારે આટલે સુધી દોડવાનું છે. હા, જીવનની બધી વસ્તુ મારી પાસે છે, પણ આટલે સુધી આવીને મારે મારા લાઈફના એક ભાગને મારા પરિવારને આપવું છે, મારા લાઈફના એક ભાગને મારે આધ્યાત્મિક વિકાસ માટે આપવું છે, મારે સમાજ માટે કંઈ કરવું છે. અને એ આ લિમિટ સુધી આવીને હું કરી શકીશ. જો આ ક્રોસ કરી ગયો તો પછી ન મારી પાસે મારા માટે ટાઈમ રહેશે, ન પરિવાર માટે ટાઈમ રહેશે. આખી જિંદગી દોડતો રહીશ, પણ જેના માટે દોડું છું એના માટે ટાઈમ કાઢી નહીં શકું. અને છેલ્લી ઘડીએ આ જીવનનો શું ભરોસો? જવાનું થયું અને એ અફસોસ લઈને જવું પડશે કે જેના માટે દોડ્યો એના માટે સમય કાઢી ન શકે.